નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પાછા આપણે આ સેશનમાં એક નવા જ વિડીયો સાથે આપણે મળ્યા છીએ અને આ વિડીયોની અંદર ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ચેપ્ટર રનિંગમાં હતા, ઘસારાના હિસાબો ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 2. આ ઘસારાના હિસાબોમાં 6 ગુણનો દાખલો આપણે સેકન્ડ પરીક્ષામાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આની થિયરી અને આના દાખલા બે અપલોડ કરેલા છે મેં વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 1, દાખલા નંબર 3 અને આજે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 આપણે ગણવાનો છે. ઇમ્પોર્ટન્સ દાખલો છે. આ પહેલો, ત્રીજો અને ચોથો જો દાખલો ગણવામાં આવશે વિદ્યાર્થી મિત્રો, તો તમારે સેકન્ડ પરીક્ષામાં સીધી લીટીને પદ્ધતિનો જો દાખલો પૂછાશે તો આ 3માંથી જશે, એ મારી ગેરંટી. તો વિદ્યાર્થી મિત્રો, આગળના 2 વિડીયો મેં અપલોડ કરેલા છે, એ તમે ખાસ જોવાના છે. એ બંને સીધી લીટીની પદ્ધતિના દાખલા મેં ગણાવ્યા હતા. તો આજે આપણે આ ચેપ્ટરની અંદર એટલે ઘસારાના હિસાબોમાં આપણે એક નવા ચેપ્ટર નવો જ દાખલો લઈને આવ્યા છીએ અને નવા દાખલાની અંદર શું ટ્વિસ્ટ છે, શું ફેરફાર છે, એ આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એક ખાસ સૂચના કે તમે તમારા જોડે ચોપડી એટલે કે બુક રાખવાની છે. ચોપડી, કેલ્ક્યુલેટર, પેન્સિલ ને પેન અને તમારો ચોપડો અને તમારું પોતાનું મગજ. જો મગજ હશે તો આ દાખલો ગણવાની બહુ જ મજા આવશે. આ ચેપ્ટર આનંદદાયક ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. ઘસારો ગણવાની 2 પદ્ધતિના 2 દાખલાઓ એટલે કે 2 પદ્ધતિના અલગ અલગ દાખલાઓ આપેલા છે. એક સીધી લીટીની પદ્ધતિ અને એક ઘટતી જતી બાકીની. સીધી લીટીની પદ્ધતિમાં હંમેશા માટે યંત્રની પડતર કિંમત પર ઘસારો ગણવામાં આવે છે, જ્યારે ઘટતી જતી બાકીની પદ્ધતિમાં યંત્રની શરૂઆતની બાકી પર ઘસારો ગણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો અમારા વિડીયોમાં તમે જોડાઈ રહેજો. તો આવા અવનવા વિડીયો એટલે કે દાખલા આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. તો આજે આપણે આ ચેપ્ટરની અંદર દાખલા નંબર 4, ઘસારાના હિસાબોમાં દાખલા નંબર 4, એ પણ તમારે સરખા હપ્તાની એટલે કે સીધી લીટીની પદ્ધતિનો દાખલો છે. આ દાખલામાં શું ટ્વિસ્ટ છે, હું તમને રકમ વાંચતા પહેલા તમને માહિતી આપી દઉં. તો આ દાખલાની અંદર 2 યંત્રો આવશે વિદ્યાર્થી મિત્રો. 2 યંત્રોનો આ દાખલો છે. અત્યાર સુધી જે મેં વિડીયો અપલોડ કરેલા છે તેમાં એક સિંગલ જ યંત્ર આપણે ખરીદતા હતા અને ત્રીજા દાખલામાં આપણે એ યંત્ર વેચ્યું પણ હતું. આ દાખલાની અંદર 2 યંત્રો આપણે ખરીદવામાં આવશે અને એક યંત્રનું વેચાણ કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે ડાયરેક્ટલી આ દાખલાની રકમ પર જોઈએ. દાખલાની રકમ તમને સ્ક્રીન ઉપર મૂકવામાં આવી છે. તમે સ્ક્રીન ઉપર રકમ પણ જોઈ શકશો અને તમારા જોડે જો ચોપડી હશે તો ખાસ તમને રકમમાં ખબર પડશે. તો સ્ક્રીન ઉપર રકમ મૂકેલી છે. તો ચાલો હવે આપણે રકમની આપણે વાંચવાની શરૂઆત કરીએ. તો દાખલા નંબર 4, કૌશિક કોર્પોરેશને તારીખ 1/4/12 ના રોજ ₹1,24,000 એક યંત્ર ખરીદ્યું છે વિદ્યાર્થી મિત્રો. યંત્ર ખરીદવાનો દાખલો છે, યંત્ર ખરીદ્યું છે. આગળ માહિતી વાંચતા આ યંત્રને લાવવાનો અને ગોઠવવાનો ખર્ચ ₹16,000 થયો. વિદ્યાર્થી મિત્રો, આ યંત્રને લાવવા અને પાછું ફિટિંગ કરતા એટલે કે ગોઠવવાનો ખર્ચ ₹16,000 થયો છે. યંત્રને ઉપયોગમાં લાવતા પહેલા 20,000 સમારકામ પાછું થયું. 16,000 તો ગોઠવવાનો ખર્ચ થયો અને 20,000 પાછો એના પર એક્સ્ટ્રા ખર્ચ થયો છે. તે ખર્ચ કેટલો થયો? 20,000, જે રિપેરિંગ માટે ખર્ચ થયો છે. ત્યાર પછી અંડરલાઈન કરજો, તમે ખાસ અંડરલાઈન કરજો. તારીખ 1/10/2013 ના રોજ બીજું નવું યંત્ર ખરીદ્યું. વિદ્યાર્થી મિત્રો, 1/4/12 આપણો વર્ષ શરૂ થશે. 31/3/2013 વર્ષ પૂરું થશે. આ ચેપ્ટરનો કોઈ પણ દાખલો 3 વર્ષ માટે તમારે ગણવો પડશે. એ 12 થી લઈને 15 સુધી એટલે 2015 સુધીના વર્ષ સુધી તમારે દાખલો ગણવો પડશે. તો આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો અંડરલાઈન કરજો. 1/10/2013 ના રોજ બીજું યંત્ર ₹1,36,000 માં ખરીદ્યું, જેને ગોઠવવાનો ખર્ચ ₹8,000 થયો. પાછું 2013 માં એક બીજું યંત્ર આપણે લાવ્યા છે ધંધામાં અને એ 1,36,000 માં થયું અને એને લાવવા મેળવાનો ખર્ચ ₹8,000 થયો છે વિદ્યાર્થી મિત્રો. પ્રથમ ખરીદેલું યંત્ર 30/9/2014 ના, નીચે અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો. પ્રથમ યંત્ર 30/9/2014 ના તેની ચોપડે કિંમતે 40% નુકસાન સાથે વેચી દીધું. વિદ્યાર્થી મિત્રો, આ તમને મોસ્ટ આઈએમપી છે. તારીખ ખાસ યાદ રાખજો. મેં તારીખ પણ તમને ચર્ચા કરી. પ્રથમ યંત્ર વેચી માર્યું છે 30/9/2014 માં. તો જ્યાં સુધી 30/9/2014 ના આવે એ તારીખનો પહેલા ઘસારો બાદ થશે, ત્યાર પછી તેનું વેચાણ થશે વિદ્યાર્થી મિત્રો. તારીખ 31/3/2015 સુધી યંત્ર ખાતું તૈયાર કરો એટલે આપણું વર્ષ 2012 થી શરૂઆત થશે
અને 31 × 15 એટલે કે 3 વર્ષ આપણે થશે તો 3 વર્ષનું આપણે યંત્ર ખાતું બનાવવાનું છે અને વાર્ષિક હિસાબમાં 2012 થી 13 1 વર્ષ માટે અસર આપવાની છે. કંપની યંત્રો પર દર વર્ષે 10% લેખે સીધી લીટી નીચે અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો. 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને રકમ ખબર પડી ગઈ હશે. આ રકમ તમે જોતા રહેજો, હું અહીંયા વાંચતો રહીશ અને વાંચીને પછી તમને સમજાવીશ. આ દાખલામાં આમનો જ પૂછી નથી તો આવો 6 માર્ક્સનો દાખલો પૂછાય. તો આ દાખલામાં શું વિગત છે? 2 યંત્રો ખરીદ્યા છે. એક યંત્ર પહેલું ખરીદ્યું છે, ત્યાર પછી બીજા નેક્સ્ટ યરમાં એટલે કે 2013માં એક બીજું યંત્ર ખરીદ્યું છે. તો આપણું વર્ષ પૂરું થાય એટલે આપણે ચોપડીમાં જોવું જ પડે કે કોઈ યંત્ર લાવ્યા છે કે વેચ્યું છે. આ 2 માહિતી વાંચ્યા પછી જ વર્ષ પૂરું થાય, આટલું યાદ રાખવું પડે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ. ચોપડી જોડે રાખજો, કેલ્ક્યુલેટર જોડે રાખજો, પેન અને મગજ તો ખાસ. ચાલો નાઉ વિલ વી સ્ટાર્ટ. અહીંયા પહેલી બાબત વાંચું. પહેલી ફરીથી કૌશિક કોર્પોરેશને 1/4/2012 ના રોજ ₹1,24,000 નું એક યંત્ર ખરીદ્યું. તો યંત્ર ખરીદવાની આમનોટ કોણ બોલશે? યંત્ર ખરીદવાની આમનોટ કોણ બોલશે? બોલો તો ભાઈ. યસ, યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે રોકડ ખાતે. તો આમનોટ તો લખવાની નથી વિદ્યાર્થી મિત્રો, તો ડાયરેક્ટલી યંત્ર ખાતામાં આવી જઈશું. અહીંયા 1/4/12 લખીશું આપણે. 1/4/12 અહીંયા લખાશે બેંક ખાતે, અહીંયા લખાશે બેંક ખાતે, અહીંયા લખાશે બેંક ખાતે અને નીચે શું લખાશે વિદ્યાર્થી મિત્રો? રોકડ ખાતે. શું લખવામાં આવશે? રોકડ ખાતે. શું લખવામાં આવશે? રોકડ ખાતે. આમનો તમારે બની ગઈ. યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે રોકડ ખાતે. તો બેંક ખાતે કેટલી લેવાની ખરીદ કિંમત જુઓ, ચોપડીમાં જુઓ બધાએ. ચોપડીમાં ₹1,24,000 જે કિંમત આપેલી છે એ ખરીદ કિંમત કહેવાય. તો ખરીદ કિંમત આપણે બેંકના સામે લખવી પડે, 1,24,000. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી લાવવા મેળવાના 2 ખર્ચો આપેલા છે, તો બંને ખર્ચનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો. બંને ખર્ચનો સરવાળો કરો. તો સરવાળો કરીશું આપણે. તો 16,000 ને 20,000 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? ચલો સરવાળો કરો. 16 એટલે 20 ને 2 ને 3, 3 ને 36,000 થશે વિદ્યાર્થી મિત્રો. કેટલા થશે? 36,000 થશે. અહીંયા આ 16,000 અહીંયા કૌંસમાં બતાવું છું. 16,000 વત્તા 20,000 આ બંનેનો તમે સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા બંનેનો સરવાળો હજી પણ કોઈ ખર્ચ આપેલો હોય તો બધો ખર્ચ સરવાળો કરવો પડે અને સરવાળો કર્યા પછી એ રોકડના સામે લખી દેવાનો. તો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 16 ને 20 36,000 અહીંયા લખી દેવાના. કેટલા થશે? 36,000 થશે ને વિદ્યાર્થી મિત્રો? 36,000. તો અહીંયા 36,000 લખ્યા પછી હવે આનો સરવાળો કરવાનો. હવે આનો સરવાળો જે થશે પડતર કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો. સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે. સીધી લીટીની પદ્ધતિ 10%. ઓકે વિદ્યાર્થી મિત્રો. ઘસારો કેટલા ટકા? 10%. તો હવે આનો સરવાળો કરો તો 1,60,000 આ યંત્રની પડતર કિંમત બને. 1,24,000 માં 24,000 માં 36,000 પ્લસ કરો તો 100 4 10, 10 ને 5, 3 ને 3 6. ઓકે વિદ્યાર્થી મિત્રો. 1,60,000 યંત્રની પડતર કિંમત ગણાય. આ યંત્ર કેટલામાં પડ્યું? કેટલામાં પડ્યું? કેટલામાં પડ્યું? તો તમારે આ યંત્ર 1,60,000 માં પડ્યું. હવે સાહેબ શું કરવાનું? તો વર્ષના અંતે આ 1/4/12 થી આ યંત્ર વાપરવાનું તમે ચાલુ કરો. તો વર્ષના અંતે એટલે કે વર્ષની છેલ્લી તારીખે તો આ વર્ષ ક્યારે પૂરું થાય? આ વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/13. ઓકે વિદ્યાર્થી મિત્રો. 12મું વર્ષ ક્યારે પૂરું થાય? 13. એ તારીખ ખાસ તમારે લખવી પડશે. તો વર્ષના અંતે શું ગણવું પડે આ ચેપ્ટરમાં? ઘસારો. શું ગણવું પડશે? ઘસારો. તો ઘસારા ખાતે શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? ઘસારા ખાતે. શું લખવાનું? ઘસારા ખાતે. તો હવે સાહેબ શું કરીશું? તો આ તમે જે વાઇન્ડ અપ કર્યું, આ સરવાળો કર્યો, આનું પડતર કિંમત જે બનાવી 1,60,000 ના તમે 10% કરો વિદ્યાર્થી મિત્રો. 10% કરો. 10% કરો તો કેલ્ક્યુલેટરમાં 1,60,000 ગુણ્યા 10%. 1,60,000 ગુણ્યા 10%. તો તમારા આખા વર્ષનો ઘસારો કેટલો આવે છે? તો 16,000 સાહેબ. 16,000 આવી ગયા. હવે સાહેબ શું કરવાનું? હવે વર્ષ વાઇન્ડ અપ કરવાનું, વર્ષ પૂરું કરવાનું. વર્ષનો સરવાળો. આ વર્ષ તમારે પૂરું થયું તો એના વર્ષની તારીખ લખવાની 31/3/13. હવે આ 1,60,000 તમારી સામે બાજુ સરવાળો લાવી દેવાનો કે 1,60,000 થવું જોઈએ.
જે મેં આગળના બે દાખલામાં તમને શીખવાડ્યું છે. હવે 1,60,000 અહીંયા જુઓ 16,000 છે, તો કેટલા ખૂટે? એ ખૂટવાની રકમ કેવી રીતે બને? તો 1,60,000 માંથી તમારે 16,000 બાદ કરો. ચલો કેલ્ક્યુલેટર પકડો, કેલ્ક્યુલેટર પકડો, કેલ્ક્યુલેટર પકડો, કેલ્ક્યુલેટર પકડો. 1,60,000 એટલે આપણે ભૂલ ના પડે, માઇનસ 16,000 કરો, 16,000 કરો, 16,000 કરો, બરાબર 1,44,000. 1,34,000 તારીખ તો આખાની લખવી પડે, ઘસારો ગણો તોય વર્ષના અંતે, અને છેલ્લી બાકી બા આ લઈ ગયા એ પણ તમારે છેલ્લી તારીખ લખવી પડે. બા આ લઈ ગયા. કેટલી રકમ? 1,44,000. 1,44,000. 1,44,000 આવે છે ને વિદ્યાર્થી મિત્રો? આ પહેલું વર્ષ, પ્રથમ વર્ષ અહીંયા પૂર્ણ થયું. કેવી રીતે? બેંક રોકડ એટલે કે યંત્ર ખરીદવાની આમનો છે. આ બેનો સરવાળો 36,000, બેનો સરવાળો કરી યંત્રની પડતર કિંમત બનાવી, એના પર 10% એટલે કે ઘસારો ગણ્યો મેં, તો 10% એટલે કે ઘસારો 16,000 આવે છે વિદ્યાર્થી મિત્રો. હવે આ વર્ષ મારે વાઇન્ડ અપ કરવું પડે, એટલે કે પૂરું કરવું પડે. આખું વર્ષ આપણે પૂરું કર્યું છે. 1,60,000 ને આ સરવાળાની હંમેશા સરવાળો વધારે જ હોય વિદ્યાર્થી મિત્રો. એ સરવાળાને આપણે જમા બાજુ લાવવાનો, અને જમા બાજુ લાવ્યા પછી જે પણ ઘસારો લખ્યો હોય તે રકમ બાદ કરવાની, અને છેલ્લે જે બાકી વધ્યા, બાકી કહેવાય, એનું બોલાય બા આ લઈ ગયા. તો આ બા આ લઈ ગયા ને આપણે કયા વર્ષમાં લાવીશું? ઉધાર બાજુએ 1/4/13. અહીંયા કઈ તારીખ આવે? 12 પછી 13. અહીંયા લખાય બા આ લાવ્યા. શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? બાકી આગળ લાવ્યા. અહીંયા લઈ ગયા લખાય, અહીંયા લાવ્યા લખાય. મેં ગયા બે દાખલામાં શીખવાડેલું છે વિદ્યાર્થી મિત્રો, કોઈ આ ચેપ્ટરમાં ભારે નથી. હવે કેટલી લાવવાની વિદ્યાર્થી મિત્રો? 1,44,000. 1,44,000. આટલું લખ્યા પછી તમારે ચોપડીમાં જોવાનું કે કોઈ બીજું યંત્ર આ વર્ષમાં એટલે કે 2013માં ખરીદ્યું છે. તો જોઈ લઈએ, આપણે જોવું તો પડશે જ. હા સાહેબ, ખરીદ્યું છે 1/10/2013 ના રોજ એક બીજું નવું યંત્ર. નવું 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 લખ્યું છે કે નહીં? નીચે મેં અંડરલાઈન કરાવી હતી કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો ચાલો, ખરીદ્યું છે 2013માં જ ખરીદ્યું છે 1/10. આના નીચે વિદ્યાર્થી મિત્રો લખવાનું 1/10/13. આવું ખરીદ્યું છે તો પાછું અહીંયા ખરીદવાની આમનો તમને ખબર જ છે. યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે રોકડ ખાતે. તો પાછું અહીંયા બેંક ખાતે લખાશે, અહીંયા બેંક ખાતે લખાશે, બેંક ખાતે જે અહીંયા મેથડ લખી એ જ મેથડ અહીંયા આવશે, અને રોકડ ખાતે. તો બેંક ખાતે રોકડ ખાતે લખાઈ ગયું છે. હવે ડેશ ડેશ બેંક ખાતે ખરીદ કિંમત આવે તો પાછું ચોપડીમાં તમારે જોવું પડશે. 1/10 જે તારીખ લખ્યું છે તમે, 1/10/13 ના રોજ બીજું નવું યંત્ર કેટલામાં ખરીદ્યું છે? 1,36,000. 1,36,000. હવે લાવવા મેળવાનો ખર્ચ આપેલો છે, આપ્યો હોય તો લખવાનો, ના આપ્યો તો ડેશ. તો જોઈ લઈએ આપણે. હા સાહેબ, આપેલો છે, જેનો ગોઠવવાનો ખર્ચ 8,000 રૂપિયા થયો છે. તો 8,000 રૂપિયા અહીંયા લખીએ, 8,000 રૂપિયા લખીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે બીજી બાબત શું ચેક કરવાનું? આ લખ્યા પછી યંત્ર વેચ્યું છે કઈ તારીખે જોતું રહેવાનું. તો જોઈ લઈએ આપણે યંત્ર કઈ તારીખે વેચ્યું? 30/9/2014માં વેચ્યું છે. તો આનું વર્ષ 14માં પડશે, અને 14મું વર્ષ ચાલુ થાય એમાં આપણે આ યંત્ર વેચવાનું થશે વિદ્યાર્થી મિત્રો. આ ખાસ બાબત જો વેચવાની તારીખ ખાસ યાદ રાખજો. 30/9/2014 છે એટલે આનું વર્ષ 14માં પૂરું થશે, અને હું 14મું વર્ષ ચાલુ કરીશ ત્યારે એ 14ના રનિંગ વર્ષમાં આપણે યંત્ર વેચવાનું થશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે કરવાનું શું છે સાહેબ? હવે આપણે એક યંત્રનો ઘસારો, આપણે કઈ પદ્ધતિનો દાખલો ગણીએ છીએ? સીધી. તો સીધી લીટીની પદ્ધતિનો એક નિયમ છે કે એક જ વખત એક યંત્ર ખરીદ્યું હોય અને પહેલા યંત્ર પર જે ઘસારો ગણ્યો હોય તે જ નેક્સ્ટ યરમાં એટલે કે બીજા વર્ષમાં એના જ ઘસારો રહે. એટલે કે પહેલા વર્ષનો આપણે યંત્રનો ઘસારો કેટલો ગણ્યો છે? 16,000. તો અહીંયા આપણે વર્ષના અંતે ઘસારો ગણીશું તો 31 લખીશું. અહીંયા 31/3/14. ઓકે, અને અહીંયા લખાશે ઘસારા ખાતે. તો અહીંયા હું નીચે મેન્શન કરું છું પ્રથમ અને બીજું, કેમ કે 31/3/14માં જ આપણે ઘસારો બંનેનો ગણવાનું છે. તો પ્રથમ યંત્ર એટલે ઉપરનું જે આ 1,60,000 જે આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એને પ્રથમ યંત્ર બોલવામાં આવે છે. અને પ્રથમ યંત્રનો ઘસારો આપણે ગણેલો છે 16,000. તો બીજા વર્ષે પણ એના એ જ રહે, કારણ કે સીધી લીટી હોય એટલે કે સરખા આપવાની પદ્ધતિમાં એક સરખો જ ઘસારો ગણવામાં આવે છે. તો અહીંયા હું 16,000 લખી દઉં છું. ઓકે, અંદરની કોલમમાં. તો સાહેબ બીજા યંત્રનો ઘસારો, તો વિદ્યાર્થી મિત્રો હવે ખાસ જોવાનું છે. બીજું યંત્ર તો હજી આપણે ગણવું પડશે. તો આપણે રફ ગણતરીમાં આવી જાઓ. ચલો બધા રફ ગણતરીમાં.
ચોપડા પાસે એટલે કે પેજની નીચે આ દાખલા નીચે રફ ગણતરીમાં લખું છું. અહીંયા લખું છું બીજા યંત્રનો ઘસારો. શું લખવાનું? બીજા યંત્રનો ઘસારો. હવે ઘસારો ગણવા માટે તમારે તારીખ પકડવી પડે. તારીખ છે 1-10-13 થી 31-3-14 એટલે આ 10મા મહિનાથી લઈને 3જા મહિના સુધી આપણે યંત્ર કેટલું વાપર્યું? તો અહીંયા લખીએ આપણે 1-10, ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, 1-10-13 થી આપણે એન્ડિંગ તારીખ યાદ રાખવાની 31-3-14 સુધીના કેટલા માસ થયા જોઈ લો વિદ્યાર્થી મિત્રો. આ તારીખ લખવાની. જો 1-4 હોત તો આખું વર્ષ ગણી નાખવાનું. 1-4 લખ્યું ને, ચોથો મહિનો હોત તો આખું વર્ષ ગણાય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 1-10-2013 થી આપણે આ 10મા મહિનામાં આ યંત્ર લાવ્યા છીએ અને 31-3-2014 સુધીના તો 10 થી લઈને 3. ચલો ગણો. ચલો બધા ગણીશું આપણે. બધા ગણીશું. 13 છે, 10 છે, 10 પછી 11, 12, 13, 14, 15. ધ્યાન આપજો. આપણે ક્યાં સુધી ગણવાનું છે? અહીંયા ત્રીજો મહિનો જુઓ, 10 થી લઈને 3જા મહિના સુધી. 10 પછી 11, 12, પહેલો, બીજો ને ત્રીજો. ફરીથી વન્સ મોર. આપણે કેટલા સમય થાય? 1-10 છે વિદ્યાર્થી મિત્રો. 1-10 થી 3જા મહિના સુધી કેટલો સમય થાય? ફરીથી 10મો મહિનો આખો ગણાશે. 10, 11, 12, પહેલો, બીજો ને ત્રીજો. આ 10મો મહિનો કેમ આખો ગણવામાં આવ્યો? કારણ કે પહેલી તારીખ છે. જો 31 હોય તો 11 થી ગણવી પડે. તો મેં તમને પહેલા મેન્શન કરાવ્યું કે 11 થી ગણાય ના, 10મા મહિનાથી ગણાય. કારણ કે અહીંયા પહેલી તારીખ છે વિદ્યાર્થી મિત્રો. તો 6 માસનું, કેટલા માસનું? 6 માસનો ઘસારો ગણવું પડશે આપણે. ઓકે, તો 6 માસનો ઘસારો અહીંયા એની પડતર કિંમત લાવી દઈએ આપણે. તો પડતર કિંમત કેવી રીતે ગણવાની? 1,36,000 વત્તા 8,000 કરો. 1,36,000, 1,36,000, 1,36,000, 1,36,000 વત્તા 8,000 કરો વિદ્યાર્થી મિત્રો. 8,000 કરો તો 1,44,000. આ બંનેનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો. 1,36 વત્તા 8. કેમ? યંત્રની પડતર કિંમત બનાવવી જ પડશે. તો 1,36,000 કઈ રીતે આવ્યા? તો અહીંયા જોઈ લો કે 1,36,000 વત્તા 8,000 બરાબર 1,44,000. તો આ જે 1,44,000 થયા એ યંત્રની શું પડ્યું? કા યંત્રની પક્કી કિંમત. યંત્રની પક્કી કિંમત એટલે પડતર કિંમત. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બંનેનો તમારે સરવાળો કરીને પછી ઘસારો ગણવાનો છે. તમે ડાયરેક્ટલી પણ ગણી શકો છો, ડાયરેક્ટ ગણી શકો છો, એ હું પછી શીખવાડું. હવે ચાલુ થાય 1,44,000. આ 1,44,000 જો પ્રથમ યંત્રની બાકી, જો આ નહીં, આ તો આ બંનેનો સરવાળો થયો વિદ્યાર્થી મિત્રો. 1,44,000 ગુણ્યા 10/100 ગુણ્યા 6/12. કેવી રીતે મૂક્યું સ્ટેપ જોઈ લો વિદ્યાર્થી. 1-10-13 થી 31-3-14 સુધી આ યંત્ર કેટલા સમય વાપર્યું? 6 મહિના વાપર્યું. તો આ 6/12 લખવા પડે. 6/12 અને ટકા આપેલા છે 10%. 10/100 ટકા મીરા 100 પર ગણવામાં આવે છે. હવે આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે. તો 0 ગયા, 0 ગયા, 6 દુ 12, 2 પંચા 10. તમે ઉડાડો તો 1,44,000 ગુણ્યા 1,44,000 ગુણ્યા 1440 ગુણ્યા 5 કરો તો કેટલા આવે? 3200 આવે વિદ્યાર્થી મિત્રો. આખા વર્ષનો 14,400. તો અડધા વર્ષનો કેટલો થાય? રૂપિયા 3200 તમારે ઘસારો ગણાય. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો. બીજું સ્ટેપ છે. તમારે શું કરવાનું? 1,44,000 ગુણ્યા 10 ગુણ્યા 6 કરવાના. જુઓ 1,44,000 ગુણ્યા 10 ગુણ્યા 6 બરાબર ભાગ્યા કેટલા કરવાના? 100 ગુણ્યા 1200 થાય વિદ્યાર્થી મિત્રો. તો 1200 વડે ભાગાકાર કરવાના. તો તમે 3200 ડાયરેક્ટલી આવી જાય. શું કરવાનું? અંશ અંશનો ગુણાકાર. અંશ અંશનો ગુણાકાર ભાગ્યા 1200 એ ફિક્સ જ હોય. 1200 અહીંયા 100 ગુણ્યા 12 તો આપેલા જ હોય. 1200 વડે ભાગાકાર કરો એટલે 3200 આવે. તો 6 મહિનાનો ઘસારો આપણે અહીંયા ધ્યાનમાં લીધો છે. તો અહીંયા આપણે ઘસારો કેટલો લખવો પડશે? 7,200. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે બંનેનો સરવાળો કરીએ. વત્તા 16,000 બરાબર 23,200. આપણે 23,200 આપણે 2014માં ઘસારો લાવ્યા. 23,200 વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારા રફ ચોપડામાં પણ આ ગણી દેજો કે કઈ રીતે ઘસારો ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ
બીજા યંત્રનો ઘસારો ગણતા આવડી ગયું. જે તારીખ આપી હોય એની એન્ડિંગ તારીખ સુધી ઘસારો ગણવો પડે. ચલો ત્યાર પછી આ વર્ષ વાઇન્ડ અપ કરીએ. આપણે આ વર્ષનો સરવાળો કરીશું. આપણે આ વર્ષ વાઇન્ડ અપ કરીએ તો અહીંયા 1,44,000 વત્તા 1,44,000 બરાબર 2,88,000. અહીંયા સરવાળો કરવાનો. એ 2,88,000 જમા બાજુ લાવવાનું. તમારે જગ્યા પડવી જોઈએ એક લીટીની, કારણ કે બાકી આગળ લઈ ગયા લખવું પડશે. 2,88,000 અહીંયા 31,3,14 આ લઈ ગયા. હવે 2,88,000 માંથી આપણે ડિફરન્સ બહાર કરી બાકી આગળ લઈ ગયા લખવું પડશે. તો 23,200 બાદ કરો માઇનસ 23,200 તો કેટલા આવ્યા? 2,64,800. કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 2,64,800 એ બાકી આગળ લઈ ગયા. તો હવે આપણે એ બાકી આગળ લઈ ગયા ક્યાં લાવીશું? ઉધાર બાજુએ. તો અહીંયા 1, 4, 14 લાવ્યા. કેટલા લાવ્યા? 2,64,800 વિદ્યાર્થી મિત્રો. ખબર પડી કે ના પડી? અહીંયા બીજા વર્ષનો એટલે કે બીજું યંત્ર પણ ઘસારો ગણાઈ ગયો છે. હવે શું ચેક કરવાનું વિદ્યાર્થી મિત્રો? મેં તમને હમણાં સમજાવ્યું કે પાછું આ વર્ષમાં કોઈ બીજું યંત્ર ખરીદ્યું છે ચેક કરો, ચોપડિંગ ચેક કરો. મને તો ખબર જ છે ના સાહેબ બીજું યંત્ર ખરીદ્યું નથી, પણ વેચવાની કઈ તારીખ આપી છે? વેચાણ તારીખ કઈ આપી છે? 30/9/2014. તો જુઓ આ 2014 નું વર્ષ ક્યારે પતે? 15. એ પહેલા 31/3/15 પહેલાની તારીખમાં એટલે કે 30/9/2014 માં વેચાણ કર્યું છે. શું કર્યું છે? વેચાણ. શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો? વેચાણ. તો આપણે અહીંયા 31/3/15 નહીં લખાય. પહેલી તારીખ કઈ લખાશે? 31/9/2014. અહીંયા લખાશે ઘસારા ખાતે. પણ ઘસારા ખાતેમાં કયું યંત્ર વેચ્યું છે જોઈ લો. યંત્ર કયું વેચવા કાઢ્યું? પ્રથમ. એટલે પ્રથમ એટલે આપણે 1,60,000 જે અહીંયા લખેલા છે વિદ્યાર્થી મિત્રો એ આપણે વેચવા કાઢવાનું છે. પણ કઈ તારીખે? 30/9/14. તો જ્યારે પણ કોઈ યંત્ર વેચવા કાઢવાનું વિદ્યાર્થી મિત્રો એટલે એનો પહેલો ઘસારો ગણાય, પછી એનું નુકસાન કે નફો આવે અને પછી રકમ મળે એટલે કે બેંક ખાતે લખાય. ત્યાર પછી આપણે અહીંયા બીજું યંત્ર પણ છે તો બીજું યંત્રનો ઘસારો છેલ્લે આવશે. પણ પહેલી આપણે 30/9/2014 ની પ્રથમ યંત્રનું વેચાણ આપણે અહીંયા બતાવીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પાછા રફ ગણતરીમાં આવી જઈશું. રફ ગણતરીમાં બધા વિદ્યાર્થીઓ આવી જઈશું. રફ ગણતરીમાં આવી જઈશું. અહીંયા લખો તમે સૂચના પ્રથમ યંત્રનું વેચાણ. ઓકે, પ્રથમ યંત્રનું વેચાણ એટલે કયું લેવાનું? પ્રથમ યંત્ર જેથી આપણે સ્ટાર્ટ કર્યું 1, 4, 12 થી અહીંયા જે સરવાળો કર્યો હોય એની પડતર કિંમતથી આપણે સ્ટાર્ટ કરીશું. 1, 4, 12 થી આપણે શરૂઆત કરીએ. કેટલું યંત્ર છે? 1,60,000. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા વેચવાનું ખાસ જોવાનું છે, કારણ કે આમાં જ ઘણા બધા વિદ્યાર્થીને તકલીફ પડે છે અને માર્ક્સ કપાય છે. હવે આપણે કઈ તારીખ સુધી પહોંચવાનું? 30/9/2014 સુધી આપણે ઘસારો ગણતું રહેવું પડશે અને પછી આપણે વેચવાનું છે. પહેલા 30/9/14 સુધી 1/4/14 થી 30/9/14 સુધી કેટલો સમય આપણે આ યંત્ર વાપર્યું છે એનો ઘસારો બાદ થશે. ત્યાર પછી વેચીશું. તો ત્યાં સુધી આપણે સ્ટાર્ટ કરીએ. બાદ 31/3/13 અમારી કેટલો ઘસારો બાદ થાય? 16,000. વિદ્યાર્થી મિત્રો 10% લેખે અહીંયા ગણેલો છે તમે જુઓ. 16,000 બાદ કરતા કેટલી રકમ આવશે? 1,44,000. ઓકે વિદ્યાર્થી મિત્રો તમે લખતા રહેજો અને સમજતા. અહીંયા તારીખ કઈ બનશે? 1/4/13. આ કઈ તારીખ આવી જે આપણે અહીંયા લખેલી છે જોઈ લો. 1/4/13. પાછું આપણે કઈ તારીખ સુધી જવાનું? 31/3/14. આ 13નું વર્ષ 14 માં આપણે વાપર્યું યંત્ર. પાછું 16,000 નું આપણે ઘસારો બાદ કરવું પડશે. તો ઘસારો બાદ કર્યા પછી પાછું 1,44,000 માંથી માઇનસ 16,000 બાદ કરીશું આપણે. તો કેટલા વધશે? 1,28,000 વિદ્યાર્થી મિત્રો આવશે. આની તારીખ બનશે 1/4/14. જે આપણે 1/4/14 લખેલી છે. તો હવે હું 31/3/15 લખું વિદ્યાર્થી મિત્રો તો વર્ષ પૂરું થઈ જશે. પણ એ વર્ષ પૂરું કર્યા પહેલા 2014 માં જ આ યંત્ર વેચ્યું છે. જુઓ વેચાણ તારીખ તમે જુઓ. વેચાણ તારીખ આપણે કેટલી લખી છે? 30/9/14. તો આની અંદર જ આવશે તો માઇનસ એ તારીખ જે આપી છે 30/9/14 આવી ગઈ વેચાણ તારીખ. તો આ વેચતા પહેલા આ ચોથા મહિનાથી 9મા મહિના સુધી તમે આ યંત્ર વાપર્યું ત્યાર પછી વેચ્યું છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી તમે વેચાણ કર્યું છે તો આનો ઘસારો આપણે કહેવાનો છે ઘસારો. તો ઘસારો કેટલો આખા વર્ષનો હતો? 16,000.
તો 16,000 ગુણ્યા કેટલો સમય થયો જોઈ લો આ બંનેનો ગણવાનો સમય ચોથા મહિનાથી નવમા મહિના સુધી સમય ગણો 4 5 6 7 8 9 6 માસ ગુણ્યા 6 ભાગ્યા 12 આના પર ટકા નહીં ગણવા ડાયરેક્ટ ગણવાના 16,000 ગુણ્યા 6 કેવી રીતે આવે જોઈ લો કેવી રીતે આવે તો અડધો કિલો થાય 8,000 થાય વિદ્યાર્થી મિત્રો 8,000 ઘસારો બાદ કર્યા પછી 1,20,000 અહીંયા લખવા પડશે આ તમારી આવી છે વેચાણ સોરી 30/9/14 આ વેચાણ તારીખ આવી છે જે તારીખ ચોપડામાં કે પેપરમાં આપેલી હોય વેચાણ તારીખ તેનો પહેલા ઘસારો બાદ થાય ત્યાર પછી વેચાય તેનો પહેલા ઘસારો બાદ થાય ત્યાર પછી જ વેચાય તો અહીંયા વેચવાની તારીખ આવી છે 1,20,000 પર કેટલા ટકા વેચવાનું છે જોઈ લો ચોપડીમાં રકમમાં જુઓ 40% નુકસાન સાહેબ 40% નુકસાન 40% નુકસાન 40% નુકસાન તો 1,20,000 40% કરો માઇનસ 40% નુકસાન 40% નુકસાન તો 12 ચોક 48 12 ચોક 48 48,000 થાય 12 ચોક 48 48,000 થાય ને જુઓ ગણો તમારે ગણતું રહેવાનું વિદ્યાર્થી મિત્રો 1,20,000 ગુણ્યા 40% કરો ટકા કર્યા તમે 1,20,000 ગુણ્યા 40% 40% કરો કેટલા આયા 48 આયા માઇનસ કરો માઇનસ કેટલા 1,20,000 તો 72,000 રૂપિયા આવશે કેટલા આવશે 72,000 આ રકમ મળશે જે બેંક ખાતે લખાય ઓકે વિદ્યાર્થી મિત્રો સમજણ પડી કે ના પડી યાદ રાખજો આજ ઓકવર્ડ તારીખ 30/9 તો 30/9 નો પેલો ઘસારો બાદ થાય જેટલો સમયગાળો તમે વાપર્યું યંત્ર ઘસારો પર ગણાશે 6 મહિનાનો 8,000 ઘસારો બાદ થઈ ગયો હવે આપણે અહીંયા ખાતાની અંદર કઈ રીતે લખવામાં આવશે સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડતા રહેજો સમજતા રહેજો ન ખબર પડે એટલી વખત વિડીયો સ્ટોપ કરીને પાછળ રિવાઇન્ડ કરીને તમે જોવાનું રાખજો એટલે આવડી જશે 30/9/2014 નો ઘસારો અહીં આ મેં લાઇનિંગ દોરું એથી તમારે જોવું પડશે આ બધું ધ્યાનમાં લેવું પડશે આ બધી મેટર તો આપણે આગળ આવી ગઈ આ બધી વિગતો લખી 30/9 થી બાકી છે 30/9 નો પહેલા શું કરાય ઘસારો કેટલો 8,000 લખ્યો કે સાહેબ ઉપરના બીજા વર્ષમાં તો અમે પ્રથમ ને બીજું યંત્ર કર્યું પણ વિદ્યાર્થી મિત્રો જો આ યંત્ર 31/3/15 માં વેચ્યું હોત ને તો હું આ રીતે કન્ડિશનમાં લખો પ્રથમ અને બીજું પણ આ વેચ્યું છે કઈ તારીખે 30/9 એટલે 30/9 ની માહિતી આવે તો અહીંયા લખું છું પ્રથમ યંત્ર ઓકે એ પ્રથમ યંત્ર પછી ફરીથી 30/9/2014 લખવાની હવે નુકસાન કીધું નુકસાન હંમેશા જમા બાજુ લખાય નફા નુકસાન ખાતે શું લખવાનું વિદ્યાર્થી મિત્રો નફા નુકસાન ખાતે કેટલી રકમ 48,000 આપેલી છે જોઈ લો 48,000 આપેલી છે કે 48,000 નુકસાન અને સાહેબ નફો થયો હોય તો ઉધાર બાજુ લખવાનું નફા નુકસાન ખાતે શબ્દ અને જે રકમ આવે નફો ઉધાર બાજુ થશે નુકસાન જમા બાજુ પાછી એની તારીખ 30/9/14 શું લખાશે બેંક ખાતે આ તો કમ્પલસરી જમા જ લખવાનું કમ્પલસરી જમા ઘસારો બેંક તો કમ્પલસરી જમા નુકસાન પણ જમા પણ નફો થાય તો ઉધાર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા છેલ્લે રકમ આવશે બેંકની આવશે કેટલી છે 72,000 ખબર પડી આ બધી માહિતી કોની આપી મેં પ્રથમ યંત્રની આ બધું પ્રથમ યંત્રનું છે તો સાહેબ હજી આપણે બીજું યંત્ર જોઈ લો હવે બીજા યંત્રનું ખાસ જુઓ બીજું યંત્ર આપણે 2013 માં 1/10/2014 સુધી વાપર્યું 6 મહિના વાપર્યું નહીં હવે આ યંત્ર આપણે 2,64,800 માં અહીંયા આવી ગયું ને વિદ્યાર્થી મિત્રો તો 1/4/14 થી બીજું યંત્ર વાપરવાનું ચાલુ કર્યું તો એની જો બીજી કોઈ માહિતી આપી નથી તો આ બીજું યંત્ર આપણે આખું વર્ષ વાપર્યું કહેવાય કે નહીં આખું વર્ષ વાપર્યું કહેવાય કે નહીં તો 3200 ઘસારો ગણ્યો છે તો હવે આપણે આખા વર્ષનું ગણાય જો 31/15 ઘસારા ખાતે શું લખવાનું વિદ્યાર્થી મિત્રો ઘસારા ખાતે કૌંસમાં બીજું યંત્ર એમાં આખા વર્ષનો ઘસારો અહીંયા ગણો 1,44,000 આપણે 1,44,000 ગુણ્યા 1,44,000 ગુણ્યા 10/100 કરવાના વિદ્યાર્થી મિત્રો આખા વર્ષનું આપણે આની પડતર કિંમત કેટલી હતી 1,44,000 એટલે આખા વર્ષનો ઘસારો 3200 નહીં લખવાનો 3200 6 મહિનાનો છે 6 મહિના તો અહીંયા આપણે લાવી દીધો એ વાપરે પછી 1/4/14 માં લાવ્યા યંત્ર અને 31/15 માં વાપર્યું આપણું વર્ષ 31/15 માં પૂરું થાય છે તો અહીંયા તમારે 14,400 ઘસારો લખાય જોઈ લો વિદ્યાર્થી મિત્રો ઘસારા ખાતે અને હવે આપણું વર્ષ પૂરું થશે આપણું વર્ષ
અહીંયા પૂરું થશે, આપણું વર્ષ અહીંયા પૂરું થશે. તો અહીંયા સરવાળો કરીશું આપણે. અહીંયા સરવાળો કરવામાં આવશે 2,64,800 એ અહીંયા લાવીશું. 2,64,800 આપણે સરવાળો કરીશું અને અહીંયા આપણે ડિફરન્સ પડશે 31,315 બાકી આગળ લઈ ગયા. ચલો બાકી આગળ લઈ ગયામાં હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? 2,64,800 માંથી આ બધી બાબતો આપણે બાદ કરીએ, કાં તો સરવાળો કરો. ચલો સરવાળો કરીશું આપણે. સરવાળો 8,000 વત્તા 48,000 વત્તા 72,000, 8,000 વત્તા 48,000 વત્તા 72,000 વત્તા 14,400 એટલે 1,42,400 થયા. માઇનસ તમારે 2,64,800 રૂપિયા બાદ કરો એટલે 1,22,400. 1,22,400 આટલો તમારે દાખલો પૂરો થાય વિદ્યાર્થી મિત્રો. અહીંયા દાખલો પૂરો થાય છે, તમે જોઈ શકો છો. અહીંયા સ્ક્રીનશોટ પાડતા રહેજો. તારીખ ઇમ્પોર્ટન્ટ છે 30/9. અને આ બીજું યંત્ર જે ઘસારો મેં 6 મહિનાનો ગણ્યો છે એ યંત્ર બીજા વર્ષે આગળ આવે વિદ્યાર્થી મિત્રો, એટલે આખા વર્ષનું થઈ જાય. આ બે યંત્ર અલગ અલગ ઘસારો લખ્યો, જોઈ લો. અહીંયા કેમ ભેગો લખ્યો? કારણ કે 31/3/15 આ ઘસારો આપણે ગણ્યો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે, દાખલાની સમજણ પડી છે. જ્યાં જ્યાં તમને ના ખબર પડે તો વિડીયો સ્ટોપ કરી પછી રિવાઇન્ડ કરજો. તો આટલા સુધી આપણે આજે સેશન રાખીશું. જય હિન્દ.